દીકરી હવે તું પાછી આવી જા, કારણ કે આ ઘટનાને કારણે અત્યારે હાલ બંને સમાજના લોકો આમને સામને આવી ગયા છે। આ વાત કરવામાં આવી છે એક પિતા દ્વારા કે જે કંકુ ચૌધરીના પિતા છે। સમગ્ર મામલો સામે આવ્યો હતો કંકુ ચૌધરીને લઈને, અને હવે આ જ સમગ્ર મામલે કંકુ ચૌધરીના માતા અને પિતા દ્વારા તેમની દીકરીને લઈને ઘણી બધી વાત કહેવામાં આવી છે। અત્યારે હાલ જે બંને સમાજના લોકો આમને સામને આવી ગયા છે એને લઈને પણ ક્યાંક તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ દરેક વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કિંજલ રબારીનો આખો વિવાદ સામે આવ્યો એ બાદ જો હવે અમે રબારી સમાજની દીકરીને પાછી આપી દીધી છે તો અમને પણ અમારા સમાજની દીકરી પાછી આપો એ વાતને લઈને ચૌધરી સમાજ મેદાને આવ્યો, અને આ સમગ્ર વાત પહોંચી કંકુ ચૌધરી સુધી। કંકુ ચૌધરી છે કે જેમણે મહાદેવ રબારી નામના એક વ્યક્તિની સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, અને કંકુ ચૌધરીને પણ પાછી લાવવા માટે થઈને અત્યારે હાલ સમાજ છે એ જીદે અડ્યો છે, અને એની જ સામે કંકુ ચૌધરી દ્વારા ના પાડવામાં આવી રહી છે કે તેમને પાછું નથી જવું, કારણ કે તે પોતાના પરિવારની સાથે ખુશ છે। અને હવે આ સમગ્ર મામલે કંકુ ચૌધરીના જે માતા અને પિતા છે તે બંને લોકોના નિવેદનો સામે આવ્યા છે। ખાસ કરીને પિતા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા આ સમગ્ર મામલે જે પણ તારાથી ભૂલ થઈ છે એ ભૂલ અમે લોકો ભૂલવા તૈયાર છે, પણ અમે તને સ્વીકારી લઈશું, તારી ભૂલને માફ કરીને અમે લોકો તને સ્વીકારવા તૈયાર છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ મામલે બે સમાજ દુઃખી થતા સરકાર પણ દુઃખી છે। હું નથી ઈચ્છતો કે આ વિવાદ વધુ વકરે અને કોઈ મોટી જાનહાનિ કે પછી અશાંતિ ફેલાય, એવી વાત પણ તેમના પિતા દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, તેમની માતાનું પણ એવું કહેવું છે કે આ બધું જ ભૂલીને હવે આજે ચૌધરી સમાજની દીકરી છે તે પોતાના ઘરે પાછી ફરી જાય। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને કંકુ ચૌધરીના માતા અને પિતા બંને દ્વારા શું વાત કરવામાં આવી છે તે સાંભળીએ। કહેવા માંગુ છું એટલું જ કે મારે સમાજને ભણાવતા મારી સમાજ આખી ગંગા ઉતરી દીધી। મારી સમાજ છે એ મા બાપ છે, અને કોઈ ભાઈ મોટા બોળા માણસમાં ભેળા થઈ જાય તો કાન હાથીનો હલ્યા વગર ના રહે, બરાબર। તે આરાય થોડા જવનિયા એ છે આંકડા છે કે અમે ન્યાય લઈ આવા, પણ જવનિયા કોઈ ઝઘડા બાબતમાં નહોતા ગયા, ન્યાય પૂછવા જ ગયા હતા। ભાઈ માણા પણ ઝઘડા માટે ના જાય, ન્યાય માટે જ જાય। તો અહીં પણ મોટું ખોટું કર્યું છે રબારીએ, સામેથી ધમાલ કરી અમારા લોકોને માર્યા છે, અને મારા દીકરી કકુ જુએ છે, અને કકુ તને કોઈ દાડો કાંઈ કહેવાનું નથી, તારું કુટુંબ પણ નહીં કે, અને તું ગાડી આપણી સમાજમાં આવી અને આપણી સમાજમાં તને સ્વીકારી લેશી। તું મારા દીકરી જુએ છે, મારા કાળજાનો કટકો છે, અમને કોઈ ખાવા પીવા ભાવતું નથી, અને તું આવી તો અમે એક કુળમાં ઉજળા થઈ જા કે લાવી હતી તો સમાજમાં તને હારે ઘરે મેળશે, તારો પ્યોર વાટમાં આબુ દાબુ થશે, અને તારે બધા કૂતરાને કાયદે દીબાનું થશે બાર સમાજમાં। જય જય, આભાર। દીકરીને લાવવા મારી વિનંતી છે કે બટા તારું કુટુંબ બધા તારા માવતર દુઃખી થઈ રહ્યા છો, તારો ભાઈ કાકા કુટુંબ તારું ગામ તારું બધું સમાજ તારા હારું બધા ઘડી ઉડી મળી રહ્યા છે, તો તું ઘરે હવે આવી જા। આટલી તને અમે બધા તારે માફી માગીએ છીએ કે ભૂલ તારી થઈ જાય। તારા માટે ખૂબ જ પ્રાર્થના કર્યા છે, તે હવે સમાજ કહેવા માંગે છે કે દીકરી ઘરે આવી જા। કંકુ ચૌધરીના માતા પિતા ક્યાંક આ સમગ્ર મામલે ભાવુક થતા હોય એવું લાગી રહ્યું છે। જે રીતની આ નિવેદન સામે આવ્યું છે, જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, પણ સવાલ અહીંયા ફરી એક વખત એ જ ઊભો થાય છે કે જે દીકરી અત્યારે હાલ પોતાના માણસની સાથે પોતાના દીકરાની સાથે ખુશ છે, તો પછી સમાજ દ્વારા કેમ અત્યારે હાલ આ વાત કરવામાં આવી રહી છે। કંકુ ચૌધરી પોતે એવું કહી રહ્યા છે કે તે જે પરિવારમાં ગયા છે, પરિવારમાં તેમને ખૂબ જ ખુશ છે, તેમને તેમના દીકરાથી અલગ ન કરવામાં આવે, ને જો કદાચ કરવામાં આવ્યા તો પછી એ નાના દીકરાનું શું, એવા પણ સવાલો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે। ને એવામાં હવે કંકુ ચૌધરીના માતા અને પિતા જે બંને લોકો છે એ લોકો દ્વારા પણ દીકરી પાછી આવી જાય એવો એક વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે, અને આ વિડીયોની અંદર સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે તે લોકો ક્યાંક આ સમગ્ર મામલે ભાવુક છે। બંને સમાજના લોકો જે આમને સામને આવ્યા છે તે વાત સારી નથી, એવી પણ વાત ક્યાંક તેમના પિતા દ્વારા કરવામાં આવી છે। એટલે હવે આગામી સમયમાં અશાંતિ ન ફેલાય એટલા જ માટે થઈને કંકુ ચૌધરી ઘરે પરત ફરી જાય એવી માંગ છે, એવો વિડીયો છે તે કંકુ ચૌધરી માટે થઈને તેમના માતા પિતાએ બનાવ્યો છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે કંકુ ચૌધરી દ્વારા શું કહેવામાં આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।